નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇકો એની બ્લુ પ્રિન્ટ જોવાના છીએ। બોર્ડ એક્ઝામ 2025માં તમને કામ આવે એવી બ્લુ પ્રિન્ટ સાથે સાથે હું તમને કહેતો જઈશ કે કયા સેક્શનમાં કયા ચેપ્ટર પૂછાશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર એકાઉન્ટનો વિડીયો ઉપલબ્ધ છે, જાઓ અને જોઈ લો। એની બ્લુ પ્રિન્ટ મેં તમને મસ્ત રીતે સમજાવેલી છે। બ્લુ પ્રિન્ટનો ઉપયોગ તમે એવી રીતે કરી શકો છો કે તમે સ્માર્ટ સ્ટડી રીતે, ઓકે, એવું નહીં કે બ્લુ પ્રિન્ટ જોયા વગર ગમે તે સેક્શનમાં ગમે તે ચેપ્ટર તમે કરી દો, ઓકે। અને મારી એવી રિક્વેસ્ટ હશે કે તમે તૈયારી સેક્શન વાઇઝ કરી શકો, બરાબર। સેક્શન વાઇઝ તૈયારી કરો તો ફટાફટ તમારો સિલેબસ બી ખતમ થશે અને તમારી તૈયારી બી સારી રીતે થઈ શકશે અને તમે પહેલા મહિના પહેલાં આખો સિલેબસ પતાવી શકશો અને પહેલા મહિના પછી બીજા મહિનાથી એટલે કે પહેલા મહિનાના એન્ડમાં તમે પેપર લખવાના સ્ટાર્ટ કરી શકો, પેપર પ્રેક્ટિસ કરી શકો, ઓકે। તો ચલો જોઈ લઈએ ઇકોની અંદર સેક્શન નંબર એ। સેક્શન એ 20 માર્ક્સનો રહેશે તમારો। એમસીક્યુ તમારા 20 એમસીક્યુ રહેશે। કેવી રીતના એમસીક્યુ રહેશે એવું તમને કહી દઉં। દેખો, ચેપ્ટર 1માંથી 2 એમસીક્યુ એટલે કે 2 સમજો, ચેપ્ટર 2માંથી 2 એમસીક્યુ પ્લસ 2, ચેપ્ટર 3માંથી 1 એમસીક્યુ 1, ચેપ્ટર 4માંથી 2, ચેપ્ટર 5માંથી 2, ચેપ્ટર 6માંથી 2, ચેપ્ટર 7માંથી 2, ચેપ્ટર 8માંથી 1, ચેપ્ટર 9માંથી 2, ચેપ્ટર 10માંથી 2, ચેપ્ટર 11માંથી 2। તો 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20। તો તમારા 20 એમસીક્યુ આવી રીતે બનશે। જોવું હોય તો જોઈ લેજો। એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે તમારે 1 થી 11 ચેપ્ટરના એમસીક્યુ તમારે કરવાના છે, ઓકે। સેક્શન નંબર બીની વાત કરી લઈએ। 10 માર્ક્સમાં આવશે। પહેલું, બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 8મું, 9મું, 10મું અને 11મું। હું તમને એવી રિક્વેસ્ટ કરીશ, ભલે આની અંદર દેખો એક તો ત્રીજું ચેપ્ટર નથી, ચોથું, પાંચમું, છઠ્ઠું, એક અહીંયા 7મું ચેપ્ટર નથી, બરાબર, 2 ચેપ્ટર નથી, ત્રીજું અને 7મું, તો બી હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે ત્રીજા અને 7મા ચેપ્ટરના બી સેક્શન બીના વીએસક્યુ કરી દેજો, કારણ કે બોર્ડવાળા સેક્શન એ અને બીની અંદર કદાચ પૂછી લેતો, ઓકે। બીજા બધાની તમે બ્લુ પ્રિન્ટ માની શકો છો, સેક્શન સી, ડી, ઈ, એફ એ બધાના બ્લુ પ્રિન્ટ મુજબ જ આવશે, પણ થોડો ટ્વિસ્ટ આ લોકો કરે તો અહીંયા કરી શકે છે, ઓકે। આ થઈ ગયા 20-30 માર્ક્સ। વાત કરી લઈશું સેક્શન નંબર સી। 2 ગુણના 1 પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે। કુલ ટોટલ 16 પ્રશ્નો આવશે અને એમાંથી તમારે 12 પ્રશ્ન લખવાના રહેશે, બરાબર। એટલે કે 12 દુ 24 માર્ક્સનો સેક્શન સી, ઓકે। એકદમ ઇઝી જ હોય, ઓકે। સેક્શન સીની અંદર આવી રીતનું સ્ટ્રક્ચર આવશે, એટલે કે ક્વેશ્ચન 31માં ચેપ્ટર 1નો પ્રશ્ન પૂછાશે, ક્વેશ્ચન 32માં ચેપ્ટર 1નો, એવી રીતે તમે સ્ટ્રક્ચરને જોઈ શકો છો। આપણે સીધું વાત કરી દઈશું સેક્શન સીમાં કયા ચેપ્ટર પૂછાશે તમને। દેખો, સેક્શન સીની આપણે વાત કરીએ। ચેપ્ટર 1માંથી 2 પ્રશ્ન આવશે, ચેપ્ટર 2માંથી 2, ચેપ્ટર 3માંથી 2, ચેપ્ટર 4માંથી 2, 5માંથી 1 જ આવશે, 6માંથી તમને 2 ફૂંદરી છે એટલે કે 3 પ્રશ્ન આવશે, 9માંથી 2 આવશે, 10માંથી 1 અને 11માંથી 1, ઓકે। તો 1, 2, 3, 4, 5, 6, 9, 10 એટલે કે 7મું અને 8મું ચેપ્ટર, 7મું અને 8મું ચેપ્ટર સિવાય તમામ ચેપ્ટરમાંથી તમારે સેક્શન સી તૈયાર કરવાનો રહેશે, ઓકે। 7 અને 8 સિવાય તો ખાલી છઠ્ઠા ચેપ્ટર પર થોડું ભાર વધારે આપવાનું, કારણ કે એમાંથી 3 પ્રશ્નો પૂછાવાના છે, ઓકે। ચલો જોઈ લઈએ સેક્શન નંબર ડી। સેક્શન નંબર ડીની આપણે વાત કરી લઈએ। 21 માર્ક્સના છે। કુલ 10માંથી 7 પ્રશ્નો આવશે। સ્ટ્રક્ચર આ રીતનું રહેશે, એટલે કે 47મું ક્વેશ્ચન ચેપ્ટર 1માંથી પૂછાશે, ક્વેશ્ચન 48મું ચેપ્ટર 2માંથી પૂછાશે, ક્વેશ્ચન 49 ચેપ્ટર 2માંથી પૂછાશે। સ્ટ્રક્ચર આ રીતનું રહેશે, પણ હું તમને કહી દઉં સેક્શન ડીમાં કયા ચેપ્ટર આવશે।
તો ચેપ્ટર નંબર 1માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 2માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 5માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 6માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 7માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 8માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 9માંથી 2 પ્રશ્ન આવશે, ચેપ્ટર 10માંથી 1 પ્રશ્ન આવશે. તો આવી રીતનું સ્ટ્રક્ચર આવશે. 1 2 3 4 5 6 7 8 9 10 10 ટોટલ પ્રશ્ન થયા, બરાબર. 10માંથી તમારે 7 લખવાના રહેશે. 7 તરી 21. ઓકે, વાત કરી લઈએ હવે વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ઈ. સેક્શન ઈ તમારો 25 માર્ક્સનો રહેશે, બરાબર. અને એમાંથી સ્ટ્રક્ચર તમારું આ રીતનું આવશે કે ક્વેશ્ચન નંબર 57 ચેપ્ટર 3માંથી, ક્વેશ્ચન 58 ચેપ્ટર 5માંથી, ક્વેશ્ચન 59 ચેપ્ટર 7માંથી. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ સેક્શન ઈની અંદર કયા કયા પ્રશ્ન પૂછાશે. ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7માંથી 2, ચેપ્ટર 8 અને ચેપ્ટર 11માંથી 2. ઓકે, હવે દેખો આલેખ તમને એક પ્રશ્ન હોય છે, ક્વેશ્ચન નંબર 63 છેલ્લો ચેપ્ટર નંબર 7માંથી આલેખ પૂછાઈ શકે છે તમને, બરાબર. એ મોસ્ટ આઈએમપી હોય છે, બરાબર. તો આલેખ તો આમ તો પૂછાવો હોય તો ચેપ્ટર 1માંથી બી પૂછાઈ શકે, ચેપ્ટર 7માંથી બી પૂછાઈ શકે, બરાબર. આ બે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે આલેખ માટે. તો જોઈ લેજો આ સેક્શન ઈ માટે ચેપ્ટર 3, 5, 7, 8, 11. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી થઈ બ્લુ પ્રિન્ટ. આઈ હોપ કે તમને એ બ્લુ પ્રિન્ટમાં કમ્પ્લીટ ખબર પડી હશે. ના ખબર પડી હોય તો નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. જો આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા સબસ્ક્રાઈબ કરી દેજો, બે લાઇકને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.